ભગવાને આપણને માઇન્ડ આપ્યું છે. ફક્ત એક મીઠાઈનો ડબ્બો તમારા ઘરે આવે તો તમે ડબ્બાને ખાઈ જાઓ કે મીઠાઈ ખાશો? મીઠાઈ ખાશો ને, નેચરલી છે, ડબ્બો ખાશો? કુદરતે આપણને શરીર ફક્ત ખોખું છે સમજી લો, અંદર રહેલો આત્મા અલગ છે. આપણે શું કરીએ છીએ? હું એટલે ફક્ત શરીર. અંદર રહેલી એનર્જીને ઓળખવા ક્યારેય પ્રયત્ન નથી કર્યો. આપણી અંદર એક આત્મા રહેલી છે, એ આત્માને ચકાસો. એ બધા સાધુ સંતો એક જ વસ્તુ કહી રહ્યા છે કે તમે અંદર ઉતરો, ઊંડા ઉતરો. ક્યાં ઊંડા ઉતરો? બહારની દુનિયામાં ફક્ત તમે કૂદાકૂદ કરીને ખુશી શોધવા જાઓ છો, સુખ શોધવા જાઓ છો, શું મળી જાય છે? અંદર ઉતરવાનું એટલે કે આત્માને જોવાની, પહેલા પોતાની જાતને પ્રેમ કરવાનું શરૂ કરો, તો જ તમે બીજાને પ્રેમ કરી શકશો ને. સ્વ પ્રેમ પહેલા કરશો, પોતાની આત્માને ઓળખશો, તો તમે બહાર જલ્દીથી કોઈને પ્રેમ કરી શકશો. માણસ જે વસ્તુ ચાહે છે એ જ બહાર શોધે છે, તો આપણે આપવું જોઈએ બીજાને. એક દ્રૌપદીનો દ્રષ્ટાંત છે. કુદરત એ જ આપે છે કે જે આપણે બીજાને આપીએ છીએ. કોઈને આપણે દુઃખ આપીએ તો સુખની અપેક્ષા ક્યાંથી રાખી શકીએ? બીજાને દુઃખ આપીને આપણને કોઈ સુખ કેવી રીતે આપી શકે? કુદરતે એક વસ્તુ કહેલી છે કે જ્યારે આટલું તમે આપશો તો કુદરત લાખ ગણું કરીને, મલ્ટીપ્લાય બાય કરીને તમારી સામે આવશે. દ્રૌપદીએ જ્યારે કૃષ્ણ ભગવાનને આંગળીમાં વાગ્યું હતું ત્યારે આટલો સાડીનો ટુકડો એને આંગળીમાં બાંધી દીધો હતો. જ્યારે દ્રૌપદીની ઇજ્જત લૂંટાતી હતી ત્યારે એમને જરૂર હતી તો કેટલી સાડી મળી? એ કેવી રીતે થાય? કારણ કે તમે કંઈક આપો છો તો મળે છે, પણ આપણે તો ફક્ત લેવામાં જ સમજીએ છીએ, આપવામાં નહીં. જે ગોપાલભાઈએ કીધું કે ડોનેટ કરો, આ દાન છે ને, દાન જેવી વસ્તુ એ આપણે બીજા માટે નથી કરતા, એ આપણા માટે કરીએ છીએ, આપણા ઉદ્ધાર માટે કરીએ છીએ. અને જે સુદામા હતા એમને પણ આટલા ચોખા તો આપવા જ પડ્યા હતા ત્યારે મહેનત કરી. દરેક જણે પોતાની લાઈફમાં કંઈક ને કંઈક ડોનેટ કરવું જ પડશે. મનથી કરો, તનથી કરો, પૈસાથી કરો, જેવી સગવડ હોય એવું કરો, પણ કંઈક ડોનેટ કરો. અને દુનિયામાં તમે લાખ, હજારો, કરોડો ટાઈમ એક જ વસ્તુ ઈશ્વરની ડિક્શનરીમાં છે, તથાસ્તુ. એક લેડીઝ એમ કે છે કે મારી જિંદગી બહુ ખરાબ છે, બીજી લેડીઝ એમ કે છે મારી જિંદગી બહુ સારી છે. કુદરત કહેશે તથાસ્તુ. તથાસ્તુ ક્યાં લેવું છે? આપણે માર ખાઈ જઈએ છીએ ફક્ત એ જ જગ્યાએ બોલવામાં. વિચારોમાં બી શક્તિ છે, શબ્દોમાં બી શક્તિ છે. શબ્દોમાં જો શક્તિ ના હોત તો ઘણી વખત નથી કહેતા આ બોલે છે ને એવું થાય છે. બ્રહ્મ વાક્ય તમે સાંભળ્યું હશે કે આમનું